નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીઓને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જો પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022 કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચાલો આપણે અહીંયા પહોંચ્યા હતા. ચાલો 83 થી કોઈને ડાઉટ હોય તો બોલો. આપણે માપક્રમો જોતા હતા ને, 1 યર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજના એમસીક્યુ છે. કોઈને ડાઉટ એમાં? બોલો હાલો, ચલો એક પછી એક. 83 થી 85 સુધી પહેલા ફટાફટ જોઈ લો. ચલો 85 પહેલા કોઈ નહીં? ચાલો 85 માં જોઈએ. શું કીધું છે આપણને 85 માં એમસીક્યુ માં? કે એક વિદ્યાર્થી વર્નિયર કેલિપર્સ દ્વારા સમઘનની લંબાઈ માપે છે. લઘુત્તમ માપ શક્તિ તમને આપેલી છે 0.01 સેન્ટીમીટર. તો અવલોકન કયું હશે? જો કાલે મેં તમને કીધું હતું, તમને મૂલ્ય આપ્યું હોય તેનો તમે લઘુત્તમ માપ શક્તિ ગોતતા હતા કે નહીં? દાખલા કે આમ આપેલું હોય 3.441, તો આની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? સેન્ટીમીટર આપેલું હોય. બોલો, આ મૂલ્ય આપ્યું હોય તો આની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? 0.001 થાય. તો એ જ રીતે જો આમાં 0.01 સેન્ટીમીટર આપેલું છે, મતલબ આનું જે મૂલ્ય છે આના ગુણાકારના સ્વરૂપમાં હશે. મતલબ જે પણ મૂલ્ય હશે ને, પોઈન્ટ પછી કેટલા આંકડાનું મૂલ્ય હશે? 2 આંકડાનું હશે ને. તો જવાબ કયો આવે બોલો? ઓપ્શન નંબર બી થાય ને. શું થાય? બી. ખબર પડી કે નહીં? મૂલ્ય આપેલું હોય તો તમને લઘુત્તમ માપ શક્તિ ખબર હોવી જોઈએ. લઘુત્તમ માપ શક્તિ આપેલું હોય તમને મૂલ્ય કયું આવી શકે એ પણ તમને ખબર હોવી જોઈએ. ચાલ આગળ. 86 થી 90 સુધી છે કોઈને ડાઉટ? નહીં? આ તો ડાયરેક્ટ સૂત્ર જ આપેલું છે તમને વર્નિયર કેલિપર્સ નું. ચલો 91 થી 95 સુધી. 91 ઓકે. આ ડિગ્રી વાળો છે. શું છે? સ્પેક્ટ્રોમીટર તમને આપેલું છે.
360 નો મુખ્ય માપક્રમ 720 વિભાગો ધરાવે છે. મતલબ શું થયું? એક વિભાગનું માપ કેટલું થયું બોલો? હું એક વિભાગનું એટલે એક કાપાનું માપ પૂછું છું. 0.5 થાય ને? શું થાય? 360 ભાગ્યા 720 લખાય ને? એટલે 1/2 એટલે કેટલું થશે? 0.5 ડિગ્રી થાય કે ન થાય? ચાલો, શું થયું? 0.5 ડિગ્રી થયું. હવે વર્નિયર માપક્રમના 30મા વિભાગો મુખ્ય માપક્રમના 29 વિભાગ સાથે જોડાય તો લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? ઓકે, શું છે? વર્નિયરના કેટલા આપેલા છે તમે? 30 ના 29 કાપા સાથે જોડાય છે. તો આપણે કરીએ છીએ લિસ્ટ કાઉન્ટમાં. શું થાય? લિસ્ટ કાઉન્ટ બરાબર MSD માઇનસ 1 VSD. ચલો, VSD માટે તમને આપણે શું છે? 30 શું છે? 29 મેઇન સ્કેલ ડિવિઝન બરાબર 30 વર્નિયર સ્કેલ ડિવિઝન થાય ને તો VSD કેટલું થશે તમારા આના ઉપરથી? 29 ભાગ્યા 30 MSD. આવું લખાય કે ન લખાય? ચલો, એ વસ્તુ અહીંયા કરી નાખો. અહીંયા 1 એટલે કે 1 માઇનસ MSD લખી નાખીએ આપણે. ઓકે, 1 MSD માઇનસ 29 ભાગ્યા 30 MSD. આવું થશે. તો કેટલું થાય? 1/30 MSD. આવું થાય કે નહીં? લિસ્ટ કાઉન્ટ. ચલો, MSD એટલે શું થાય? મેઇન સ્કેલ ડિવિઝન એટલે કે એક કાપાનું માપ થાય કે ન થાય? કેટલું થાય? એક કાપાનું માપ. ઓકે, તો આમાં તો તમને ડાયરેક્ટ ઓલું આપેલું છે ને? શું આપેલું છે? લઘુત્તમ. તમને આ તો મિનિટ વાળો ગોતવાનું છે ને? તો તમારું છે 720 વિભાગનું છે તો લઘુત્તમ માપક્રમ કેટલું થાય? આમાં વર્નિયર સ્કેલ કેમ આવ્યું? બોલો હાલો, આના ઉપરથી લઘુત્તમ માપક્રમ તમે કેટલું લખી શકો ડાયરેક્ટ? 30 આવ્યું કે નહીં? આ અડધું થાય કે ન થાય? તો એક MSD કેટલું થાય? આ થાય ને 0.5 ડિગ્રી. તો કેટલું થાય હવે? 1/30. આને શું લખાય? 1/2 ડિગ્રી લખાય કે ન લખાય? ગુણ્યા 1/2 ડિગ્રી. આવું લખાય. તો શું થયું? 1/60 ડિગ્રી. ચલો, 1/60 ડિગ્રી એટલે કેટલું થાય? 1 મિનિટ લખાય કે ન લખાય? શું લખાય? 1 મિનિટ. તો જવાબ તમારો શું થશે? 1 મિનિટ. એક વિભાગનું માપ. આ શું છે? મેઇન સ્કેલ છે ને? આ કઈ વસ્તુ છે? મેઇન સ્કેલ છે. કયું છે? મેઇન સ્કેલ. ખબર પડી બધાને? બોલો. ઓકે, ચાલો આગળ 92 માં જો. ચલો, દાખલા નંબર 92. એક મિનિટ અહીંયા આપણે થોડુંક નીચે લઈ લઈએ. થોડી જગ્યા કરી નાખીએ અહીંયા. ચાલો, બેરોમીટરમાં વર્નિયરના 25 વિભાગો મુખ્ય માપક્રમના 24 વિભાગો સાથે બંધ બેસે છે. તો આવડે તમને? શું થાય? આ વખતે ડાયરેક્ટ લખ નાખીએ 25 MSD બરાબર 24 VSD. થોડું ઉલટું લખાઈ ગયું ને આપણે? અહીંયા શું છે? આના 24 કાપા હોય, આના કેટલા હોય? 25 કાપા હોય. તો VSD બરાબર શું લખાય? 24/25 MSD. ઓકે, તો મુખ્ય માપક્રમના 1 સેન્ટીમીટરમાં 20 વિભાગો હોય છે. તો આના પરથી શું મળશે તમને? MSD મળે કે નહીં? MSD શું થશે બોલો? શું છે MSD? એટલે મેઇન સ્કેલનો એક વિભાગનું માપ છે. તમને શું કીધું? 20 વિભાગનું 1 સેન્ટીમીટર હોય તો એક વિભાગનું કેટલું થાય? 1/20 સેન્ટીમીટર થશે. ચાલો, હવે આપણે લિસ્ટ કાઉન્ટ લઈએ. પહેલા શું લઈએ? લઘુત્તમ માપ શક્તિ લઈએ. શું આવશે? 1 MSD માઇનસ 1 VSD. ચાલો, અહીંયા શું લખાશે? 1 MSD માઇનસ 24/25 MSD. એટલે આ થશે 25 માઇનસ 1 એટલે 1/25 MSD. MSD આપણને મળ્યું 1/20. તો 1/25 ગુણ્યા 1/20 સેન્ટીમીટર. 25 દુ 50 એટલે કે આ 500 થશે. શું થશે? 1/500. આ તમારું લિસ્ટ કાઉન્ટ આવ્યું. શું આવ્યું? લઘુત્તમ માપ શક્તિ. હવે તમને મુખ્ય માપક્રમનું અવલોકન કેટલું આપેલું છે? 75.35 અને બંધ બેસતો કાપો 12મો કાપો છે. એટલે શું છે? 12 કાપા આગળ આવ્યો ને તો મેઇન રીડિંગ 75.35. એક કાપાનું માપ શું થાય? લઘુત્તમ માપ શક્તિ 1/500. તે 12 કાપા છે તો 12 કાપાનું માપ કેટલું થાય? બોલો. 12 કાપાનું માપ 12 ગુણ્યા 1/500 લખાય કે ન લખાય? તો
તો ઉપર નીચે 2 વડે ગુણ નાખો તો 24, અહીં સેન્ટીમીટર લખીએ, 24 ભાગ્યા 1000 લખાય સેન્ટીમીટર, એટલે 0.024 સેન્ટીમીટર થાય કે ન થાય? ચાલો, આ તમને એડ થયું. મેઇન અવલોકન તમને આપ્યું છે 75.35. તો હવે અવલોકન શું થાય? 75.35 પ્લસ 0.024 તો શું થશે? 75.3, 5 ને 2 7 અને 4. પણ તમને 2 કાપા સુધી લાવવાનું કીધું છે, તો 4 છે તો કઈ ઉમેરાશે નહીં, એટલે તમારું માપ કેટલું થશે? 75.37 સેન્ટીમીટર. એટલે 92 માં આપણે જવાબ આવશે ઓપ્શન નંબર બી. ખબર પડી ગઈ બધાને? બોલો, કોઈને કઈ ડાઉટ હોય તો મને પૂછી લો અત્યારે. ઓકે, ચાલો તો હવે આપણે આગળ જઈએ. ચાલો આગળ બોલો. 93, 94, 95 માં કોઈ? કેટલામાં? તળાકાની લંબાઈ કયું છે? ઓકે, 93. ઓકે, ચાલો 93 માં વાત જોવો. અહીંયા ફરીથી શું કીધું છે? વર્નિયર કેલિપર્સના 9 વિભાગો, સોરી, મુખ્ય સ્કેલના 9 વિભાગો વર્નિયર કેલિપર્સના 10 વિભાગો સાથે બંધ બેસે છે. તો આ વખતે લિસ્ટ કાઉન્ટ આપણે ડાયરેક્ટલી લખીએ છીએ. અત્યારે આપણે ઘણા બધા દાખલામાં ગણ્યું છે એટલે ડાયરેક્ટ લખતા આવડે ને. શું આવશે? 1 MSD minus 9/10 MSD લખતા આવડે કે ન આવડે હવે બધાને? ડાયરેક્ટ. તો શું થશે? 1/10 ને MSD તમને કેટલું આપેલું છે? મુખ્ય માપક્રમના એક વિભાગનું કામ 0.5 mm, એટલે શું થયું તમારું? મેઇન સ્કેલ ડિવિઝન થયું કે નહીં? તો ગુણ્યા 0.5 mm, તો 1/20 mm આવું લખાય કે ન લખાય? આમાં પેલા બધાને ખબર પડી કે ન પડી? ચાલો, આ તમારો આવી ગયો લઘુત્તમ માપ શક્તિ. હવે વર્નિયર માપક્રમનો 0 મુખ્ય માપક્રમના 78મો કાપાથી સહેજ આગળ છે. હાલો, મુખ્ય માપક્રમનો 78 કાપા એટલે અવલોકન કેટલું થશે? 78 કાપા બરાબર કેટલો લખાય? એક કાપાનું કેટલું આપ્યું છે? 0.5 mm. તો 78 ગુણ્યા 0.5 એટલે 78 ના અડધા કેટલા થાય? 35 ને 4 39 mm થયું કે નહીં? એનાથી સેજ આગળ એટલે શું થયું? આ રીતનું હોય ને, આ બે સ્કેલ થઈ ગઈ તમારે, આ રીતની. આ મેઇન સ્કેલ છે, આ તમારો કેટલો છે? 78મો કાપો છે. એનાથી સેજ આગળ એટલે અહીંયા કઈ હશે આ રીતનું, આમ આ 0 હશે. આ કયું છે? વર્નિયર સ્કેલનું. આ રીતનું હોય કે ન હોય? એટલે એની કરતા થોડુંક કેવું હશે? 39 કરતા થોડુંક વધારે હશે. કેટલું વધારે છે? અહીંયા તમને આપેલું જો 4મો કાપો બંધ બેસે છે. એક કાપાનું કેટલું છે? 1/20. તો વર્નિયર માટે શું લઈએ આપણે? વર્નિયર માટે 4મો કાપો એટલે કેટલો થાય? 4 ગુણ્યા 1/20, 5 ચોક 20, તો 1/5 એટલે શું થાય? 0.2 mm થશે. આવું થાય કે ન થાય? ચાલો અહીંયા એડ કરી દો. હવે અવલોકન હવે તમારું શું આવશે? અવલોકન બરાબર એ 39 મેઇન માપ હતું અને વર્નિયરનું છે 0.2, એટલે તમારો જવાબ કેટલો થશે? 39.2 mm. એટલે આન્સર તમારો આવશે ઓપ્શન નંબર ડી. ખબર પડી બધાને? 93 માં ઓપ્શન નંબર ડી આવશે. યસ સર. ઓકે, ચાલો આગળ. 94, 95, 96 એક પણ માં ડાઉટ નહીં? ચાલો 97, 100 સુધી. ચાલો 97 માં જો ડાયરેક્ટ થિયરી વાળો છે, જોઈ લઈએ. ચોકસાઈ અવલોકન માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? વધુ ચોક્કસ તમને મૂલ્ય આવવું જોઈએ. કયું અવલોકન, કયું સાધન વાપરીએ આપણે? માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ વાપરીએ ને, કેમ કે એમાં વધારે સચોટ મૂલ્ય તમને મળે છે. લઘુત્તમ આપશક થઈ લે 0.001 આવશે. ઓકે, ચાલો એની પછી કાચનો વક્રી ભવનાંક માપવા માટે પ્રયોગમાં અવલોકન લેવા માટે સાધનને કયો સાધન ઉપયોગ કરીએ? સ્ફેરોમીટર. કયું આવશે? સ્ફેરોમીટર. સ્ફેરોમીટર આવે. ઓકે, કાચનો વક્રી ભવનાંક માપવા માટે શું જોઈએ? સ્ફેરોમીટર.
વક્રતા ત્રિજ્યા માપવી પડે ને. વક્રતા ત્રિજ્યા કોના કારણે મપાય? સ્ફેરોમીટર. વક્રતા ત્રિજ્યા એ તમને નીટમાં પૂછાઈ ગયેલું છે. શું છે? કાચનું તમને આમ આ રીતે લેન્સ આવે કે નહીં, તેની વક્રતા ત્રિજ્યા માપવા માટે શું વપરાય? સ્ફેરોમીટર વપરાય છે. ઓકે, ચાલો આગળ. કયા સાધનમાં ત્રુટિની ગણતરી કરવી પડતી નથી? સ્ફેરોમીટર આવે ને, કેમ કે વર્નિયરમાં અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં આપણે ત્રુટિની ગણતરી કરીએ છીએ, તો એક જ વધ્યું તમારે સ્ફેરોમીટર. એમાં કઈ ત્રુટિ આવતી નથી. ચલો આગળના 100 થી 103 સુધી બોલો. કોઈને કઈ ડાઉટ હોય તો 103 સુધી. છે કોઈને ડાઉટ? No, sir. ઓકે, ચાલો અહીંયા આપણે સેલ્ફના એમસીક્યુ પૂરા થાય છે. હવે આપણે નીટના એમસીક્યુ માં આવીએ. ચાલો નીટના એમસીક્યુ માં કોઈને કઈ ડાઉટ છે? ચલો 1 થી 5 સુધી જોઈ લો પેલા. નીટના એમસીક્યુ નીટમાં પૂછાઈ ગયેલા. જો નીટના એમસીક્યુ ખાસ કરવાના, કેમ કે ઘણી વખત નીટના એમસીક્યુ આપણે રિપીટ થાય છે. ઓકે, તો નીટના એમસીક્યુ ખાસ તમને આવડવા જોઈએ. ચલો પેલો આરસી. આરસી શું થાય? કોના જેવું થાય? સમય. તો જવાબ શું આવશે તમારે? ઓપ્શન નંબર બી જેટલું થશે. કોણીય વેગમાનનું કેટલું થાય બોલો? mvr. કાલે આપણે ગણ્યું હતું, બોલો. m l2 t - 1 શું આવશે? l બરાબર mvr. બી આવે ને, t - 2 થોડું આવે, t - 1 આવે ને, વેગ આવે એટલે મીટર પ્રતિ સેકન્ડ થાય ને. નીચે ખાલી સમયનું એક જ પરિમાણ આવશે. આપણે પેલા ગણ્યો તો બી નું શું થાય? x/t², એટલે કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આપણે સેલ્ફના એમસીક્યુ માં આવી ગયેલો છે. ચલો નીચેનામાંથી ભૌતિક રાશિ કઈ રાશિનું પરિમાણ સૂત્ર બીજી રાશિથી અલગ છે? આ ગણતા આવડશે. બધાના પારિમાણિક સૂત્ર તમારે ગોતવા પડશે, એના ઉપર તમારે ગણવાનું થશે. નીટ અને એઆઈપીએમટી એમ્સ બંનેમાં પૂછાઈ ગયેલું છે. આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર બોલો. આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર કઈ રીતે ગોતીએ આપણે? મેં તમને સહેલામાં સહેલું સૂત્ર કીધું હતું. ઉર્જાનું આવે ને, શું થાય? ઉર્જા બરાબર હાફ li². તો l બરાબર શું લખાય તમારે? ઉર્જા ભાગ્યા i². એટલે શું થઈ જાય? આનું હોય ml2t - 2 અને આનું a - 2. જવાબ તમારો કયો આવશે? ઓપ્શન નંબર એ થશે. જો આ ક્વેશ્ચન આઈઆઈટી માં પણ પૂછાઈ ગયેલો છે. ચલો ટોર્ક નું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ થાય ને. ટોર્ક બરાબર શું થાય? f.d આવું થાય ને, f.r ક્રોસ આવે ને, r ક્રોસ fm. fr તો કોનું જેટલું થાય? ઉર્જા જે ઉર્જાનું કેટલું આવે? m1l2t - 2. ml2t - 2. એટલે જવાબ તમારો કયો આવશે? જો એ થશે. ચલો આગળ. જો શાંતા ગુણાંક નું પારિમાણિક સૂત્ર નીટમાં 2 થી 3 વખત પૂછાઈ ગયેલું છે. ઓકે, અહીંયા તમને ડાયરેક્ટ સૂત્ર જ આપી દીધેલું છે કે બળ બરાબર ઈટા એ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ. ઓકે, ચલો તો આના ઉપરથી ઈટા ડાયરેક્ટ ગોતીએ કે ઈટા બરાબર શું લખાય? એફ ડેલ્ટા ઝેડ છેદમાં એ ડેલ્ટા વી. બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો. ચાલો એક વખત હું તમને ગણાવી દઉં છું. શું થશે? બળ એટલે mlt - 1 આવું થાય ને, 2 સોરી t - 2 થશે. ડેલ્ટા ઝેડ ડેલ્ટા વી બાય ડેલ્ટા ઝેડ હોય. વેગમાન વેગ પ્રચલન હોય તો છેદમાં શું હોય? અંતર હોય ને. શું હોય? અંતર એટલે l આવશે. એ તમને આપેલું છે ક્ષેત્રફળ એટલે કે l2. ડેલ્ટા વી lt - 1. ચાલો ગણો હવે. l2 છે તો જે 1l આ l2 છે તો આ 1l ને આ 1l અહીંથી ઉડી ગયા તો શું છે અહીં ઉપર? m l અહીંયાથી ઉપર તો -1 ઘાત, આ ઉપર તો +1 એટલે કે t - 1. એટલે તમારો જવાબ કેટલો આવશે? m l - 1 t - 1. એટલે ઓપ્શન નંબર બી થશે. ચલો આ પછીનો દાખલો તો આપણે આવી ગયેલો છે.
પછી દબાણનું પારિમાણિક સૂત્ર, દબાણ P બરાબર શું લખાય? F by A. તો M L minus 1 T minus 2 થશે. ચાલો એની પછી આ કન્વર્જન કરતા તો આવડે છે ને બધાને? હવે ત્રુટિ ગોતતા બોલો. ઓકે, એ જાતે ટ્રાય કરો. ચલો, શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 નું પારિમાણિક સૂત્ર મેં તમને કરાવ્યું હતું, યાદ છે? શું છે? F by I સ્ક્વેર કર્યું હતું ને? કોનું સૂત્ર લગાડ્યું હતું? બે સમાંતર તારમાં પ્રવાહ વહેતો એના ઉપર લાગતા બળનું સૂત્ર હતું. શું સૂત્ર લગાડ્યું હતું બળનું સૂત્ર? બોલો, કોઈને યાદ હોય તો. F બરાબર F by L. ઓકે, F by L રાખીએ, એકમ લંબાઈ દીઠ બળ રાખીએ આપણે. μ0 upon 2 pi into I1 I2 by A. ઓકે, વેરી ગુડ. સૂત્ર જો જેમ બને એમ, જેટલા સૂત્ર તમને વધારે યાદ હશે એટલું તમારે દાખલા ગણવામાં વધારે સહેલાઈ પડશે. ઓકે, એટલે સૂત્ર યાદ રાખવાના. ઓકે, તો A ઉડી જશે કેમ કે આ બંને લંબાઈના છે. તો જે μ0 નું પારિમાણિક સૂત્ર આવશે એ કોના જેટલું હોય? F by I સ્ક્વેર જેટલું હોય. કોના જેટલું હોય? F અને I આપણને ખબર છે. F શું થાય? M L T minus 2 અને I એટલે A, એટલે ઉપર જતો A minus 2. ડાયરેક્ટલી તમે લખી શકો ઓપ્શન નંબર A થઈ જશે. જો APMT ની એમ્સ બંનેમાં પૂછાઈ ગયેલું છે. ચલો, આ દાખલો તો આપણે ગણેલો જ છે, તમને એક્ઝામ્પલમાં મેં ગણાવ્યો હતો. શું આવ્યું હતું? 1 minus 1 1 આવ્યું હતું ને? શું આવ્યું હતું? હા સર. ઓકે, ચાલો, એ આપણે આવી ગયેલો છે એટલે ફરીથી નથી જોતા. આ દાખલો પણ આવડે ને? આલ્ફા નું પારિમાણિક સૂત્ર કોના જેટલું હોય? આલ્ફા ટી સ્ક્વેર નું કોઈના જેવું ન હોય ને. આલ્ફા ટી સ્ક્વેર શું લખીએ આપણે? M0 L0 T0. તો આલ્ફા નું કોના જેટલું હોય? 1 by T સ્ક્વેર, એટલે T ની -2 ઘાત થશે. જો ફરીથી આવ્યું શાંતા ગુણક નું પારિમાણિક સૂત્ર. શું આવ્યું હતું? M L minus 1 T minus 1 જેટલું આવ્યું હતું. RC કોના જેટલું હોય? પાછું આવ્યું સમય. તો શું આવશે સમય માટે? ઓપ્શન નંબર B. હવે કયો વિકલ્પ પરિમાણ ધરાવતો અચળાંક છે? ગુરુત્વાકર્ષણ અચળાંક પારિમાણિક સૂત્ર બને તો આવશે ને. સાપેક્ષ ઘનતા હોય ના હોય, વક્રી ભવનાંક, ઉપર એ વેગ નીચે પણ વેગ ન હોય, પોઈઝન ગુણોત્તર ઉપર હોય ને, લંબાઈનો ફેરફાર, ત્રિજ્યાનો ફેરફાર આવે એટલે ઉપર નીચે ઉડી જશે, એટલે એનો પણ નહીં આવે. જવાબ તમારો કયો આવશે? ઓપ્શન નંબર A. ચલો, દળ ઝડપમાં 2% અને 3% હોય તો ગતિ ઉર્જા. કાલે ગણ્યો તો શું આવો જવાબ? 3 દુ વેગના 2 લેવાના થાય, હાફ mv² સૂત્ર આવે એટલે વેગ માટે 2 એટલે 3 દુ 6, 6 ને 2 8. ડાયરેક્ટલી પેન ની પણ જરૂર પડે નહીં. એટલે સમય જેવું કોનું આવે? L by R. સમય જેવું પારિમાણિક સૂત્ર L by R. કયા કયા 3 હતા? મેં તમને કયા કયા 3 યાદ રાખવાના કીધા હતા? L by R, પછી બીજું હમણાં ઉપર ગયું R C, અને બીજું 1 upon root LC. ખાલી શું આવશે? root LC. આ 3 ખાસ યાદ રાખવાના છે, સમય અચળાંકના પારિમાણિક સૂત્રો છે. ચલો, બળના આઘાતનું સૂત્ર કોના જેવું હોય? બળનો આઘાત કોને કહેવાય? ગણતરીમાં લઈએ તો શું લઈએ? બળ ગુણ્યા સમય. એટલે વેગમાન લઈએ ને. શું લઈએ? રેખીય વેગમાન લઈએ કે નહીં? વેગમાનમાં થતો ફેરફાર એટલે આપણે બળનો આઘાત ડાયરેક્ટ કહીએ છીએ. ચલો આગળ. સમઘનની ઘનતા તેની લંબાઈ અને દળના માપન પરથી કરવામાં આવે છે. તો ઘનતાનું સૂત્ર શું આવે? દળ ભાગ્યા કદ. સમઘન છે તો કદ કેટલું થાય? L નો ઘન. તો L નું 3 વખત, M નું 1 વખત. તો દળમાં 3% અને લંબાઈમાં 2, તો L નું 3 વખત એટલે 3 દુ 6, 6 ને 3 9. ડાયરેક્ટ આવી ગયું, બીજી કઈ તમારે જરૂર પડશે નહીં. ચાલો આગળ. આ પણ આપણે કાલે ગણ્યું હતું ને, P plus A by V સ્ક્વેર હોય તો A નું પારિમાણિક સૂત્ર ગણ્યું હતું કે નહીં આપણે? એકમ પણ ગોત્યું હતું અને પારિમાણિક સૂત્ર પણ ગોત્યું હતું કે નહીં? ઓકે, શું આવ્યું હતું? L ની 5 ઘાત વાળું કઈ આવ્યું હતું ને? શું આવ્યું હતું? L ની 5 ઘાત વાળું. તેવો ઓપ્શન કેટલા છે? 2 ઓપ્શન આપેલા છે, 3 ઓપ્શન છે એકચ્યુઅલી. યાદ છે કોઈને?
A. એ આવશે ને શું આવશે m l ની 5 ઘાત t માઇનસ 2. ચુંબકીય ફ્લક્સ સૂત્ર શું આવે પેલા ચુંબકીય ફ્લક્સ નું phi બરાબર BA b a શું થશે b a. તો ફ્લક્સ નું તમે ગોતશો કઈ રીતે ચલો b a નું તો તમને ખબર છે ક્ષેત્રફળ આવશે તો b શું કહેવાય ચુંબકીય ક્ષેત્ર b નું કઈ રીતે લેવાનું F બરાબર B બિલ. f બરાબર બેલ મેં તમને કઈ સૂત્ર યાદ રાખવાનું કીધું f બરાબર બેલ. આવું થાય કે નહીં તો બધી વસ્તુ તમને સહેલાઈથી મળી જાય તો b બરાબર શું આવશે f બાય il. મૂકી દો ચાલો અહીંયા શું આવશે તમારે f બાય il ઇન્ટુ a. હવે તો આવડે શું આવે m l t માઇનસ 2 અહીંયા આવશે l2 છેદમાં અહીંયા a અહીંયા આવશે l1. શું જવાબ થશે l ઉડી જાય શું આવશે તમારે m l2 t માઇનસ 2 a માઇનસ 1. જવાબ તમારો કેટલો આવશે ઓપ્શન નંબર a જેટલો થશે. જો આઈઆઈટી માં પણ આ સૂત્ર પૂછાઈ ગયેલું છે અને એઆઈપીએમટી માં પણ પૂછાઈ ગયેલું છે. ચલો કઈ જોડના પારિમાણિક સૂત્ર સરખા નથી આ વસ્તુ કાલે આપણે જોઈ હતી સેમ દાખલો. બળ અને બળનો આઘાત સરખા હોય ના. ન હોય ને બળ ને આ બળનો આઘાત એટલે વેગમાન લઈએ તો બંને તો અલગ અલગ હોય. પહેલો જવાબ આવી ગયો ડાયરેક્ટ. પ્લાન્કનો અચળાંક કોના જેવો હોય આપણે કાલે જોયું હતું કોણીય વેગમાન. કોણીય વેગમાન જેટલું હોય છે. શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ જો ન્યૂટન આપ્યો એટલે બળ વાળું સૂત્ર મૂકવાનું થાય ને બળનું સૂત્ર શું આવે બોલો f બરાબર 1/4 pi epsilon naught into q1 q2 upon r square. તો એપ્સિલોન નોટ નું શું થાય પારિમાણિક સૂત્ર બોલો f નીચે છે એટલે ન્યૂટન નીચે આવશે q1 q2 એટલે કુલમ સ્ક્વેર છેદમાં ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે ઓપ્શન નંબર ડી થશે. ચાલો પ્લાન્કનો અચળાંક અને જડત્વની ચાક માત્રાનો ગુણોત્તર કોના જેવો હોય આવૃત્તિ. ચલો પ્લાન્કનો અચળાંક h બાય તમારે શું કરવાનું છે જડત્વની ચાક માત્રા એટલે i વડે દર્શાવાય. હાલો h કોના જેવું હોય આપણે હમણાં જોયું કોણીય વેગમાન જેટલું હોય કોના જેટલું હોય h લગભગ l જેવું હોય ને l એટલે શું લખાય આપણે mvr નાને i નું સૂત્ર શું લખીએ છીએ આપણે mr સ્ક્વેર યાદ છે બધાને mm ઉડી જાય એક r ઉડી જાય તો v બાય r તો મીટર પ્રતિ સેકન્ડ આવું આવશે મીટર પ્રતિ સેકન્ડ ને અહીંયા મીટર તો ઉડી જાય પ્રતિ સેકન્ડ કોનો એકમ આવશે આવૃત્તિનો થાય ને કોનો થાય આવૃત્તિ તો બીજું શું લખાય હર્ટ્ઝ. ચલો આ પણ આપણે કાલે જોયું હતું કાલે નહીં આપણે આગળના દાખલામાં પરમ દિવસે જોયું હતું શું આવે at પ્લસ b બાય t પ્લસ c કોનું abc તો એનું કોના જેટલું થાય v બાય t એટલે શું થાય મીટર પ્રતિ સેકન્ડ પાછું સેકન્ડ શું આવશે બોલો ફટાફટ lt માઇનસ 2 થાય ને પ્રવેગ જેવું થાય કે નહીં એવો એક જ ઓપ્શન આપ્યો જો lt માઇનસ 2 તો પડી કે નહીં તમે ખાલી a નું ગોતશો તો પણ તમારે ડાયરેક્ટ જવાબ લખી શકો તમે bc ની જરૂર પડશે નહીં. ચાલો આગળ અવરોધનું પારિમાણિક સૂત્ર 1232. શું આવશે 12 32 પાછળના બે માઇનસ 12 32. ઓકે તમે યાદ રાખ્યો છે તો યાદ રાખી શકો નગર સૂત્ર મૂકવાનું સૂત્ર મૂકવું કઈ સૂત્ર મૂકવાનું મેં તમને કીધેલું છે P બરાબર I સ્ક્વેર R. p બરાબર i સ્ક્વેર r. સહેલામાં સહેલી રીત p પાવર નું તમને ખબર જ હોય છે i નું ખબર હોય ઓટોમેટિક r નું મળી જાય. ચાલો આગળ કઈ જોડના પારિમાણિક સૂત્રો સમાન છે પેલા તો જો વક્રીભવનક અને ડાઇલેક્ટ્રિક અચળાંક બંનેના સરખા થાય ને ટાઈપિંગ મિસ્ટેક છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે તો આ બંને પરિમાણ રહિત છે એટલે 2 અને 3 ના સરખા હશે પણ એવો ઓપ્શન તમને આપેલો છે નહીં. તો ઉર્જા ઘનતા યંગ મોડ્યુલસ અને ચુંબકીય ક્ષેત્ર એના તમારે જોવાના રહેશે. ઓકે આવડશે હા. ચાલો આગળ ત્રિજ્યામાં 2% હોય તો કદમાં કેટલું હોય આપણે કાલે જોયું હતું ગોળાનું કદ 4/3 પાઈ r પાઈ r ક્યુબ તો
ત્રિજ્યા આર નો કેટલો 3 વખત લેવાનું થાય તો 3 દુ 6. આ દાખલો પણ આપણે કાલે જોયો તો. ચાલો એની પછી અહીંયા ટાવર માંથી એક દડાને મુક્ત કરવામાં આવે. જી માપવાના પ્રયોગમાં અંતર અને સમયમાં અનુક્રમે E1 અને E2 તૂટી હોય તો ગુરુત્વ પ્રયોગ જી અંતર ભાગ્યા શું લખાય? L/T² લખાય કે ન લખાય? આવું થાય ને. તો T વાળું 2 વખત, L વાળું 1 વખત, તો E1 પ્લસ 2E2 એટલે ઓપ્શન નંબર કેટલો આવશે? બી થાય કે ન થાય? ખબર પડી કે નહીં બધાને? ચાલો આગળ. હાફ એપ્સિલોન નોટ E સ્ક્વેર આ કોનું સૂત્ર છે? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા. શું છે? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતા કોને કહેવાય? ઉર્જા ભાગ્યા ઘનતા. ઉર્જા ભાગ્યા ઘનતા. હે? ઉર્જાના છેદમાં કદ. ઉર્જાના છેદમાં કદ. જો ઘનતા જ્યાં પણ દેખાય ને મોટા ભાગે છેદમાં શું હશે? કદ હોય. શું હોય? કદ. ઉર્જા ઘનતા આપ્યો તો ઉર્જા ભાગ્યા કદ. દળ ઘનતા કીધું તો દળ ભાગ્યા કદ. ચલો ઉર્જા ભાગ્યા કદ. અહીંયા mL2 T-2 અને અહીંયા L3 તો L ની -1 ઘાત થશે તો mL-1 T-2 એટલે કે ઓપ્શન નંબર બી. ચલો એકમ કન્વર્ઝન આવડશે બધાને? આપણે ઘણા ઘનતાનું પણ કરેલું છે ને, કાલે ઘનતાનો દાખલો પણ ગણ્યો હતો એકમ કન્વર્ઝન માટે. હા. ચાલો એની પછી આ સૂત્ર કોનું છે? μ0 ε0 અને -1/2. અને બીજું તમે શું લખી શકો? 1/√. μ0 ε0 કોનું સૂત્ર છે? પ્રકાશના વેગનું છે ને. કોનું છે? પ્રકાશનો વેગ. નો યાદ હોય તો યાદ રાખી લેવાનું, આપણે બીજા ચેપ્ટરમાં તમારા કામમાં આવશે. પ્રકાશનો વેગ તો વેગનું પારિમાણિક સૂત્ર L-T-1 ઓપ્શન નંબર સી. ચલો આગળ. બળ એ વેગના સમપ્રમાણમાં હોય તો સમપ્રમાણતાના અચળાંકનો એકમ. F ચલે છે, હું કીધું તમને? V. તો આનું સમપ્રમાણ તો F બરાબર kV. તો આના પરથી k શું લખાય? F/V. આવું લખાય કે નહીં? તો F એટલે શું થાય? mL-T-2 ને અહીંયા L-T-1. શું થશે? m-T-1 વધે કે ન વધે? એકમ શું થાય? દળ કિલોગ્રામ અને આનું એકમ આપ્યો છે તો આપણે એકમ તરીકે લઈએ. બળનો એકમ શું થાય? કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને આનું મીટર પ્રતિ સેકન્ડ. એક સેકન્ડ ઉડી જાય તો શું આવશે? કેજી પ્રતિ સેકન્ડ. અથવા તમને સૂત્ર યાદ હોય તો બીજા નિયમ ઉપરથી બે સૂત્ર લાવીએ ને. એક સૂત્ર શું આવે છે? F બરાબર dm/dt * v આવે છે, યાદ છે? બોલો તો શું છે? F ચલે છે, v લખાય તો આ સમપ્રમાણતા અચળાંક શું થઈ ગયો? dm/dt લખાય કે ન લખાય? ઓકે. સૂત્ર યાદ હોય તો તમે એના ઉપરથી પણ કરી શકો છો તમારો, અથવા તો આ રીત પણ તમારે સહેલી જ છે, એમાં કોઈ વાંધો છે નહીં. કેજી પ્રતિ સેકન્ડ થશે. ચાલો એની પછી ચલો ડાયરેક્ટલી ગણો. ચાલો બધાય. A ના 3, અહીંયા 3, B ના 2 એટલે 2 દુ 4, C અને D ના 1 એટલે અહીંયા 3 અને 4. તો 4 ને 4 8 ને 6, 6 ને 4 10 ને 4 14. શું આવશે? 14%. જો આ રીતે જ ગણતરી કરવાની તો તમારે પેનની પણ જરૂર ન પડે અને ફટાફટ જવાબ આવી જાય. હાલો FVT દળ આ કાલે આવી ગયું ને આપણે. FVT અને દળ શું આવે? કાં તો આ રીતે જ લખાય. બળનું સૂત્ર શું આવે? F બરાબર ma. m બરાબર શું લખાય? m ગોતવાનું છે. a શું થાય? V/T. આવું થાય કે ન થાય? આના પછી દળ શું લખાય? ડાયરેક્ટ T/V. શું આવશે? F(V-1) T. ઓપ્શન નંબર ડી. ચલો ઉર્જા, વેગ અને સમય પૃષ્ઠતાણનું ગોતવાનું છે. આવડશે બધાને? ઓકે. ચલો પછી પાછું ઈટા, રો અને આર અનુક્રમે શાંતા ગુણાંક. શાંતા ગુણાંક ના આવડે ને? હમણાં આપણે ઉપર ગોત્યું તો શું આવે? ઈટાનું કેટલું આવે? m બોલો L-1 T-1. પછી રો શું આપ્યું છે?
ઘનતા ઘનતા તો આવડે જ છે, m ભાગ્યા દળ ભાગ્યા કદ L-3. નળીની ત્રિજ્યા, તો ત્રિજ્યાનું તો L જ આવશે. તો ગોતતા આવડે? હા બોલો. ઓકે, હા ચાલ આગળ. પ્લાન્કનો અચળાંક h, ઝડપ c, ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ અચળાંક g, ત્રણેયના સૂત્ર આવડે છે બધાને? હા તો લંબાઈનું ગોતતા આવડશે. હા હા ઓકે, ગણેલું છે ને બધાએ? હા ન આવડે તો પૂછી લેવું, શરમાવું નહીં. ઓકે, ચાલ આગળ બોલો. વર્નિયર કેલિપર્સ વાળો આવ્યો, આવડે છે બધાને આવડો દાખલો કે ગણાવું? ગણાવો સર. ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપો. શું કીધું છે આપણને કે વર્નિયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઈ તમારે માપવાની છે, જ્યાં 50મો કાપો મુખ્ય સ્કેલના 49 કાપા સાથે બંધ બેસે છે. જો હવે હું લિસ્ટ કાઉન્ટમાં દર વખતે લખીશ નહીં, ડાયરેક્ટ લખું છું. શું આવશે? 1 MSD માઇનસ અહીંયા શું લખવાનું બોલો? VSD VSD નહીં, ડાયરેક્ટ લખવાનું છે. શું લખાય? 49/50. શું લખે છે આપણે? 49/50 લખે ને? શું લખે? 49/50 MSD. એટલે તમારો MSD કેટલો થાય? 1/50 MSD થાય કે ન થાય? હા અથવા તમે ડાયરેક્ટ કરી શકો, બાદબાકી કરીને છેદમાં 50. તો પડી કે ન પડી? આ સ્ટેપ તમારે ન લખો તો પણ તમે ડાયરેક્ટલી આ સ્ટેપ પણ તમે જાતે લખવા આવડવું જોઈએ. ચલો, આ થઈ ગયું. હવે શૂન્ય કાપો તમારે 7.00 અને 7.05 ની વચ્ચે આવે છે, એટલે તમારે 7.0 ની આગળનું કંઈક મૂલ્ય હશે. આ મેઇન થઈ ગયું તમારું. ચલો, હવે વર્નિયર નો જોવાનું છે. 23 કાપા બંધ બેસે છે. કેટલા? 23. તો 23 કાપાનું માપ કેટલું થાય? બોલો. શું આવશે? 23/50 કરાય ને? MSD પેલા આપણે ગોતવું પડશે ને. કઈ સ્કેલ લીધી છે? બોલો. MSD કેટલો હશે? હાલો પેલા મને MSD કોઈ કહેશે કે MSD કેટલો હશે? બોલો, MSD કેટલો હશે? હેલો, શું છે? જો આ બે કાપાની વચ્ચે આવે છે કે નહીં? આવું થાય કે નહીં? આ મુખ્ય સ્કેલ છે, આ નીચે તમારે વર્નિયર સ્કેલ હશે આ રીતનો. ઓકે, અહીંયા બે કાપા છે. એક કાપાનું માપ કેટલું છે? 7.00 અને બીજા કાપાનું માપ કેટલું છે? 7.05. અહીંયા તમારે શું આવે છે? વર્નિયર સ્કેલ આવે છે આ રીતનું. તો જો આવું થયું. બે MSD મતલબ લિસ્ટ કાઉન્ટ આપણે શું લઈએ છીએ MSD માટે? એક વિભાગનું માપ લઈએ ને, તો એક વિભાગનું માપ કેટલું થાય આવડવા? બોલો તો MSD કેટલું થશે? હવે 7.05 માઇનસ 7.00 લખીએ કઈ કે ન લખીએ કઈ? તો આવશે 0.05 સેન્ટીમીટર. આ તમારું MSD થશે. ઓકે, ખબર પડી બધાને? અહીંયા શું થશે તમારે? 0.05 ભાગ્યા 50 પાછળ તમારે લાગશે સેન્ટીમીટર. ખબર પડી ગઈ? અહીંયા ગુણ્યા તમારે શું કરવું પડશે? 23 ગુણ્યા 0.05/50. ચલો આ ગણતરી કરતો 0.001 ગુણ્યા 23 એટલે તમારું આવશે 0.023 થશે સેન્ટીમીટર. ચલો તો હવે ટ્રુ વેલ્યુ શું થાય? ટ્રુ રીડિંગ, સાચું અવલોકન 7.00 પ્લસ 0.023 એટલે 7.023 સેન્ટીમીટર. ખબર પડી કે ન પડી બધાને? હા સર પડી. ઓકે, ચાલ આગળ જોવો. આ દાખલો આવડશે બધાને? બોલો. જો આ E²/4ε0 છે કે નહીં? તો આનું ડાયરેક્ટલી તમે શું લખી શકો? આપણને f નું સૂત્ર ખબર છે ને? શું આવે? 1/4πε0 q² ની બદલે તમે E² કરી શકો બાય r². તો E²/4ε0 તમે ડાયરેક્ટ શું લખી શકો? E²/4πε0. આનું શું લખી શકો તમે? f × r² નું સૂત્ર લખી શકો? લખી શકો? ખબર પડી કે નહીં? તો આ રીતે તમે પારિમાણિક સૂત્ર ગોતશો તો તમને સહેલું પડશે. ઓકે, ચાલો આ તમારે જાતે ટ્રાય કરવાનું છે. ન આવડે તો પછી મને પૂછજો, તમને ગણાવીશ.
ચાલો એની પછીનું 45 માં આવડશે બધાને? બોલો. સાવ સહેલો જ છે, એમાં કઈ આપેલું છે નહીં, ખાલી ત્રુટિ તમારે ઉમેરવાની છે. ચલો ઋણ ત્રુટિ આપી, ઋણ ત્રુટિનું શું કરવાનું થાય? ઋણ ત્રુટિ માઇનસ કે પ્લસ? પ્લસ. પ્લસ કરવાની. શું કરવાની તમારે? એડ કરવાની. શું કરવાની? એડ કરવાની. આ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. ચલો આ અત્યારે ફટાફટ ગણો. ચાલો a ની 2, b ની હાફ. a ની 2 એટલે અહીંયા 2, b ની અડધી એટલે આની અડધી એટલે 1, c ની ત્રીજા ભાગની એટલે 1, d ની 3 ગણી 4 તારી 12. તો ટોટલ કેટલો થાય? 16. 16%. 12 ને 2 4, 2 ને 2 4, 16% થશે. ચલો આગળ. વર્નિયર સ્કેલના n માં માપવાળું સૂત્ર છે. બોલો. આ કાલે ગણ્યો તો ઈ જ દાખલો છે કે અલગ છે? થોડોક અલગ લાગે છે. ચાલો શું છે? વર્નિયર કેલિપર્સ ની આવડશે પેલા બધાને? બોલો કે નહીં? આવડશે. ઓકે ચાલો બધા અત્યારે જાતે ટ્રાય કરો. ચાલો શું છે અત્યારે તમે બધા જાતે ટ્રાય કરો. ચાલો તમને ડાયરેક્ટ લખતા શીખવાડો છે, ડાયરેક્ટ લખવાનું ટ્રાય કરો. ચાલો શું થાય લિસ્ટ કાઉન્ટ? 1 MSD minus 1 VSD. તો 1 MSD minus 1 VSD. ચલો VSD કેટલું થશે? પેલા MSD જો. MSD માટે શું આપ્યું છે કે મુખ્ય સ્કેલ પર 1 સેન્ટીમીટર પ્રતિ સેન્ટીમીટર લેવું થાય. 1 સેન્ટીમીટરમાં કેટલા કાપા છે? n. તો એક કાપાનું માપ કેટલું થાય? 1/n થાય કે ન થાય? પેલા આપણે MSD માં કન્વર્ટ કરીએ. શું કરીએ? MSD માં, પછી આપણે મૂકીએ. ચલો VSD કેટલું થશે? આપણે કરીએ છીએ ને, શું કરીએ છીએ? n by n n by minus 1. n minus 1. નહીં, શું થાય? n VSD લખીએ ને. શું લખીએ આપણે? VSD ના કાપા વધારે હોય એટલે n VSD લખીએ, બરાબર? n minus 1 MSD આવું લખાય કે ન લખાય? આ વસ્તુ યાદ રાખવાની. વર્નિયરના કાપા વધારે હશે અને મેઇન સ્કેલના કાપા કેટલા હોય? ઓછા હોય ને. આપણે શું કરીએ? વર્નિયરના 10 કાપા મેઇન સ્કેલના 9 કાપા સાથે બેસાડીએ છીએ. તો વર્નિયરના વધારે લેવાના એટલે n લેવાના અને મેઇન સ્કેલના ઓછા લેવાના. તો VSD કેટલું થશે તમારું? n minus 1 છેદમાં n MSD. કે આ વસ્તુ ધ્યાન રાખવાની. તો એમાં આવશે n minus 1 છેદમાં n MSD. તો n minus n ઉડી જશે, +1 એટલે આ તમારો આવશે 1/n MSD. ચલો MSD કેટલું થાય? 1 સેન્ટીમીટરમાં n કાપા છે. તો MSD શું લખાય? 1/n સેન્ટીમીટર લખાય કે ન લખાય? એક કાપાનું માપ મૂકી દે. ચલો તો 1/n into 1/n સેન્ટીમીટર. તો જવાબ તમારો કેટલો આવશે? 1/n² સેન્ટીમીટર. ઓપ્શન નંબર C. ખબર પડી બધાને? બોલો. હા. ઓકે ચાલો આગળ. આ તો સાર્થક અંકો વાળો છે. શું જવાબ આવે? મિનિમમ બાદ બાકી છે તો મિનિમમ હોય એમાં લેવાના. પોઈન્ટ પછીના મિનિમમ કેટલા છે? 2 છે. પોઈન્ટ પછી 2 આવવા જોઈએ એવું મૂલ્ય લેવાનું. કેટલું આવશે? C આવશે. પ્રતિબળનું શું હોય? E. એ જ આવશે. F/A લખાય ને ડાયરેક્ટ. શું લખાય? F/A. સ્ક્રૂ ગેજ આ પણ સહેલો છે. ઓકે અહીંયા કૌંસ છે. આવું છે આ રીતનું, આમ કૌંસ છે. ઓકે શું છે? લઘુત્તમ માપ શક્તિ 0.01 mm આપી છે. તો તેને વર્તુળાકાર માપ શક્તિમાં 50 કાપા હોય તો સ્ક્રૂ ગેજનો અંતરાલ પીચ. પીચ એટલે શું થાય? બોલો તો. પીચ નો મતલબ શું થાય? મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય. જે સ્ક્રૂ આવે કે નહીં, સ્ક્રૂ ગેજ નું આવે, સ્ક્રૂ આવે કે નહીં, તો સ્ક્રૂ ના 2 આ રીતે આમ વર્તુળ હોય કે નહીં, એ 2 ની વચ્ચેનું માપ હોય એનું કહેવાય પીચ કહેવાય. તેના માટે આપણે લિસ્ટ કાઉન્ટ નું સૂત્ર લખ્યું હતું. જો યાદ છે કોઈને લિસ્ટ કાઉન્ટ નું બીજું સૂત્ર? પીચ છેદમાં વર્તુળાકાર સ્કેલના કુલ કાપા. આવું લખ્યું હતું કે નહીં? તો આના પરથી પીચ લખાય ને. પીચ બરાબર લખાય લિસ્ટ કાઉન્ટ ગુણ્યા કુલ કાપા. ઓકે
ચલો લિસ્ટ કાઉન્ટ તમને આપણું છે 0.01 mm અને કાપા તમને 50, તો શું થાય 0.5 થશે ને, કેટલો થાય 0.5 mm. એટલે શું થાય, આખું વર્તુળ તમે ફેરવો કે નહીં ત્યારે 1 પીસ જેટલું અંતર ખસે. શું થાય, આખો સ્ક્રૂ ફેરવો એક વખત ત્યારે 1 કાપો અંદર જાય ને, એ રીતનું તમારે ગોતવાનું કીધેલું છે. ચલો આ બધા મૂલ્યો તો તમને આવડે છે. 1 મિનિટ કેટલું થાય, આ મૂલ્ય આપેલા તો પ્રતિશત ત્રુટિ ગોતતા ફાવે ને બધાને? હા. ઓકે, ચાલો હવે આપણે આવીએ છીએ એમ્સના દાખલામાં. ઓકે, થોડુંક આપણે લેવલ ઊંચું કરીએ છીએ, એમ્સના દાખલામાં આવીએ છીએ. ચલો એમ્સના દાખલામાં કોઈને ડાઉટ હોય તો બોલો. 1 થી 5 માં ચલો પહેલો દાખલો બધા અત્યારે ટ્રાય કરો. ચાલો પારિમાણિક સૂત્ર તમારે ગોતવાનું છે. દાખલા નંબર 1 બધા ટ્રાય કરતા હોવો જોઈએ અત્યારે. ચાલો શું ગોતવાનું છે આપણે? EL². કોઈને જવાબ આવ્યો? બોલો. m⁵ g². કોઈને જવાબ આવ્યો? જવાબ આવ્યો તો મને કહો. સર 0 0 આવે ખૂણો. 0 0 આવે ખૂણો. ઓકે, બીજા કોઈને કાંઈ અલગ જવાબ આવતો એવું કોઈ? જો અહીંયા આપણે ગણી નાખવાનું. જો મેં તમને બધા સૂત્રો એ માટે ઉપર લખી દીધેલા છે. ઉર્જા આપણને ખબર જ છે mL2 t-2, L નો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો છે, m2 L⁴ t-1 છેદમાં m⁵ ને અહીંયા આવશે તમારે g નો વર્ગ એટલે m- શું m-2 L⁴ t-4 થશે. ઓકે, t-2 થાય ને. ઓકે, હા ચલો m ની અહીંયા 2 ને 1 3 અને નીચે પણ 5 માંથી 2 એટલે 3 એટલે આ ઉડી ગઈ. L ની 2 અને 4 6, અહીંયા 6 છે તો 6 6 ઉડી ગઈ. -2 -4 ને -4 કાંઈ ઉડી ગયું, કાંઈ વધ્યું નહીં. તો શું આવે m0 L0 t0. તો કોનું થાય? ખૂણો આવશે. કયો આવશે? ખૂણો. ઓપ્શન નંબર એ થશે. ચાલો એની પછી ઉર્જાનો એકમ કયો નથી? જૂલ કહેવાય, તમને ખબર જ છે. વોટ ઇન્ટુ સેકન્ડ, હા કે ના? હા. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ નો થાય ને, વેગમાન નો એકમ થાય ને, m ઇન્ટુ વી થાય ને. શું થાય? m અને આ v, m ઇન્ટુ વી તો વેગમાન થાય, તો આ તમારો ઉર્જાનો એકમ થાય નહીં. આ f ડોટ ડી થાય ને, કાર્ય એટલે ઉર્જા થઈ, f ડોટ ડી તો ન્યૂટન ઇન્ટુ મીટર આ પણ થાય. પ્લાન્ક નો અચળાંક કોણીય જેટલો હોય તો આપણે APMT માં આવી જ ગયેલો છે, કોણીય વેગમાન જેટલો. ચલો સમય નિયંત્રણ ટાઉ નું પારિમાણિક સૂત્ર ગોતતા આવડશે બધાને? સૂત્ર ચલો અત્યારે બધા ટ્રાય કરો. ચાલો અત્યારે બધા બાળકો આ દાખલો ટ્રાય કરો. ચલો અહીંયા ધ્યાન આપો. શું કીધું છે? સમય અચળાંક તમને કીધેલો છે કે m દળ r ત્રિજ્યા અને ઈટા શાંતા ગણાંક માધ્યમમાં તેને પતન કરવામાં આવે છે એટલે ટર્મિનલ વેલોસિટી પ્રાપ્ત કરે છે. જે 0.63 ગણો થાય તે દરમિયાન લાગતો સમય ટાઉ છે. મતલબ શું છે? ટાઉ તમારે કોના ઉપર આધાર રાખવાનું છે? m ઉપર રાખવાનું છે, r ઉપર રાખવાનું છે અને ઈટા. આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખવાનું છે, m, r અને ઈટા. તો ઉપર ઘાત આપી દો તમે, ધારો કે x, y અને z ઘાત આપી દઈએ. ટાઉ સમય નિયતાંક એટલે એનું પારિમાણિક સૂત્ર કોનું જેટલું હોય? સમય જેટલું. અને t1 કરી નાખીએ. અહીંયા બરાબર m દળ, દળ એટલે m જ થશે, m ની x ઘાત, r ત્રિજ્યા
લંબાઈ, l ની y ઘાત થશે. ઈટા નું આપણે હમણાં જોયું તો શું આવ્યું હતું? ઈટાનું પારિમાણિક સૂત્ર બોલો. m l - 1 t - 1 આવું હતું કે નહીં? તેના પરથી અહીંયા શું થાય? m ની z ઘાત, l ની -z, t ની -z. સરખાવો ચાલો. m ની ઘાત સરખાવો તો શું થાય? x + z = 0, x = -z થશે. l ની સરખાવો તો y - z = 0, તો y = z થાય. z ની સરખાવો -z = 1, તો z = -1. -1 તો આ પણ -1, આ -1 તો આ કેટલું થશે? +1. આવું થાય. તો તમારું સૂત્ર શું થશે? ટાઉનું સૂત્ર m ની x ઘાત એટલે m, r ની y ઘાત એટલે r ની -1 ઘાત, અને ઈટાની પણ -1 એટલે શું લખાય? m ના છેદમાં r ઈટા. આવું ક્યાંય તમને સૂત્ર જોવા મળતું નથી, એટલે તમારો જવાબ કેટલો આવશે? 1 પણ નહીં. ખબર પડી બધાને? બોલો. ચાલ આગળ. આ તો આપણે AIPMT માં આવી જ ગયેલો છે, આપણે ફરીથી રિપીટ નથી કરતા. આ દાખલો પણ AIPMT માં આવી ગયેલો છે, જો 4 એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. કોણીય વેગનું પારિમાણિક સૂત્ર. કોણીય વેગ શું હોય? θ/t. તો ખાલી t જ આવશે, θ નું કઈ હોય નહીં, એટલે t ઇન્વર્સ આવશે ને ખાલી. ઓમેગા બરાબર શું લખાય? dθ/dt લખાય કે નહીં? θ ખૂણો, t સમય, તો ખાલી સમય જ આવશે. cr નું કોને જેટલું હોય? rc. પાછું આવ્યું જો સમય જેવું. કોને જેવું હોય? સમય. પણ સમય આપણે નથી. સમયનું કયું છે આમાંથી? કઈ વસ્તુ સમય રિપ્રેઝન્ટ કરે? આવર્તકાળ. આવર્તકાળ આવશે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શું આવે? g બરાબર f બરાબર g m1 m2 upon r². તો f r² છેદમાં m1 m2 શું આવશે? m - 1 l3 t - 2, એટલે ઓપ્શન નંબર બી થાય. ચલો આગળ. સમાન પરિમાણ ધરાવતા નથી. પ્રતિબળ અને દબાણ સરખું હોય? હા. સાચું. ખૂણો અને વિકૃતિ પરિમાણ રહિત બંને સાચું. તણાવ બળ અને પૃષ્ઠતાણ સાચું ખોટું? ખોટું. ખોટું થાય ને, એટલે તમારો જવાબ ઓપ્શન નંબર સી થશે. પ્લાન્કનો અચળાંકને કોણીય વેગમાન, આ તમને ખબર જ છે, વારાઘડે લગભગ બધી એક્ઝામ પૂછાઈ ગયેલું છે. લંબાઈ શેમાં ન માપી શકાય? ફર્મી, ડીબે, માઇક્રોન, પ્રકાશ વર્ષ. ડીબે માં ન મપાય ને. ડીબે કોનો એકમ છે? મોમેન્ટ નો છે ને. શેનો છે? મોમેન્ટ નો છે, એટલે ડીબે નહીં આવે. ટોર્ક એટલે કોને જેવું હોય? ઉર્જા જેવું. તો શું આવશે? ml2 t - 2. મ્યુ0 આપણે હમણાં ગોત્યું હતું, કેટલે હતું? mlt a - 1 વાળો જવાબ આવે. a - 1 વાળો જવાબ ક્યાં છે? ઓપ્શન નંબર ડી. એક જ છે. સોરી, i² આવે ને, a - 2 આવશે. a - 2 તમારો આવશે ઓપ્શન નંબર એ માં છે, કેમ કે i² આવે ને. સૂત્ર આપણે શું લખ્યું હતું? f બરાબર, બોલો ફરીથી. f/l બરાબર મ્યુ0 upon 2 i1 i2 upon a. એપ્સિલોન 0 આ પણ આપણે હમણાં ગોત્યું હતું. શું આવશે? f બરાબર 1/4 pi epsilon naught q1 q2 upon r². શું આવશે? at. તો a² વાળું આવશે પહેલા. તો શું આવશે? a² અને તો a² કેટલા આપેલા છે? 3 આપેલા છે. જેમાં દળની 1 - ઘાત, સમયની 4 અને a2. તમારો જવાબ કેટલો આવશે? m - 1 l - 3 a2 t - 4 ઉપર જાય એટલે +4 થશે. ઓપ્શન નંબર તમારો આવશે બી થશે. ચલો, પાર્સેક કોનો એકમ છે? અંતર આવે ને. એક પાર્સેક કેટલો થાય? 3.47 પ્રકાશ વર્ષ થાય કે ન થાય? મોટા અંતર માપવા માટે કામમાં આવે. અવરોધનું આપણે હમણાં કહ્યું હતું,
શું આવે p બરાબર ના 2 માઇનસ i સ્ક્વેર r પાવર ml2 t માઇનસ 3. તો જવાબ કયો આવશે બોલો ABCD માંથી? ઓપ્શન નંબર બી થાય ને. શું થાય બી? ચુંબકીય ચાક માત્રા. ચુંબકીય ચાક માત્રા સૂત્ર યાદ છે કોઈને? મેગ્નેટિક મોમેન્ટ I A square NIA. શું સૂત્ર આવે? NIA. n આટાની સંખ્યા આવે, I પ્રવાહ આવશે અને a ક્ષેત્રફળ આવે. તો શું થાય? a into L2 લખાય ને? શું લખાય? a into L2 L2a. ઓપ્શન નંબર બી થશે. ચલો આગળ. કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી? દબાણ પ્રતિબળ ધરાવે? આ તો આવી ગયું ને આપણે હમણાં. ખાલી એક ઓપ્શન ખાલી એક બદલાણેલો છે. તણાવ બળ અને પૃષ્ઠ તણાવ છે. तान અવરોધ ફરીથી આવ્યું બોલો શું આવે? ઉપર આવી ગયું ને ml2 t minus 3 અને a minus 2. પણ એની જગ્યાએ શું લખેલું છે? I લખેલું છે એટલે ક્વેશ્ચન તમારે અલગ પડેલો છે. ઓપ્શન નંબર તમારે શું આવશે? એ જ આવશે. આ તો આપણે સેલ્ફ ના MCQ માં દાખલો આવી ગયો છે. આવડશે? C G અને H આપણે હમણાં કીધું હતું તમને હોમવર્કમાં. ચલો સમાન પરિમાણ ધરાવતા નથી આ પણ આવી ગયેલું છે. ટોર્ક નું પારિમાણિક સૂત્ર આ પણ આવી ગયું. કોના જેટલું હોય? ml2 t-2 ઉર્જા જેટલું હોય છે. ચલો ત્રુટિ g માં મેળવવાની છે. કોમાં? g માં. તો g નું સૂત્ર શું થાય? g બરાબર 4 pi square l by t square. તો l નું 2 વખત t નું સોરી l નું 1 વખત t નું 2 વખત. l માં કેટલી છે? y. તો y કેટલી વખત? 1 અને t 2 તો 2x plus y થશે. ફેરાડે. ફેરાડે કોનો એકમ છે? મને કોઈ કહે છે? ફેરાડે કોનો થાય? ફેરાડે કોનો એકમ છે? કેપેસિટન્સ નો આવે ને. શું આવે? કેપેસિટન્સ. તો કેપેસિટન્સ નું ગોતવા માટે કયું સૂત્ર આવશે? ઉર્જાનું. મોટા ભાગના ઉર્જાના સૂત્ર ઉપરથી લેવાનું. ઉર્જા બરાબર શું થાય? U बराबर Q square by 2C q સ્ક્વેર બાય 2c મળી જાય કે નહીં? તો c નું શું થશે? q સ્ક્વેર બાય u. q એટલે at, a સ્ક્વેર t સ્ક્વેર ને ઉર્જા એટલે ml2 t-2. તો ઉપર જાય તો શું આવશે? m-1 l-2 પછી t2 સોરી q ના સ્વરૂપમાં લખવાનું છે આપણે. at માં નથી લખવાનું. કેવાનું છે? q. તો q નો q રહેવા દો અહીંયા આપણે. q સ્ક્વેર. તો m-1 l-2 t2 ને q2. ઓપ્શન નંબર બી થશે. ચલો દળ લંબાઈમાં 4 અને 3 હોય તો ઘનતામાં ઘનતા શું થાય? m બાય l ક્યુબ. દળનું 1 વખત. દળનું 1 એટલે 4 ને લંબાઈનું 3 વખત. 3 તરી 9. 9 ને 4 12 9 ને 4 12 થાય. 13 ઓકે. હા થોડીક સરવાળા બાદ બાકીમાં ધ્યાન રાખવાનું એમ. ઉતાવળ એટલી બધી પણ નહીં કરવાની. હાફ એપ્સિલોન ટી સ્ક્વેર કોનું સૂત્ર થાય? આપણે હમણાં જોયું હતું ऊर्जा घनता ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા શું આવશે? ml-1 t-2. ચલો ઓસિલેશન્સ આવડશે? ટકાવાટ તૂટી અમે તમને કાલે કીધું હતું ને 20 દોલનો. ઓસિલેશન એટલે શું થાય? દોલનો થાય ને. શું થાય? દોલનો. તો 25 સેકન્ડ. તો 1 દોલન માટેનો સમય ગોતી લ્યો. આવર્તકાળ મળી જાય. ચલો ev by t. ev by t. ev જો ev ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય કે નો કહેવાય? તો શું થઈ જાય? ઉર્જા થઈ જાય કે નો થઈ જાય? શું થઈ જાય? ઉર્જા ભાગ્યા સમય. ખબર પડી કે ન પડી? ગોતતા આવડશે બધાને? ઓકે ચાલો. જો નેનો કેપેસિટન્સ નું વિદ્યુતભાર E, બોહરની ત્રિજ્યા A0, પ્લાન્કનો અચળાંક H, ઝડપ C અને આ મિશ્ર વિક્રમ આવું આપેલું છે. આમાં કંઈક આપણે ટાઈપિંગ મિસ્ટેક રહી ગઈ છે. પણ મતલબમાં તમારે શું છે? U ગોતવાનો છે. શું છે?
યુ ને તમારે માપવાનો છે તો યુ ને તમારે આ 3 ના સ્વરૂપમાં લાવવાનો છે. તો યુ તમને શું આપેલો હોય તમને ખબર હોવી જોઈએ ને. ઓકે, આ હું તમને કાલે કહીશ. ઓકે, અહીંયા કંઈક ટાઈપિંગ મિસ્ટેક લાગે છે મને. ઓકે, આ વસ્તુ મને કાલે યાદ કરાવજો. દાખલા નંબર કેટલામો છે? 29. હું જોઈ લઈશ, કાલે જોઈને મને કહેજો એટલે આપણે એ તમને સોલ્વ કરીને આપી દઈશ. ચાલો આગળ. આવડશે? બળ અને લંબાઈ આપી તો દબાણ શું થાય? F બરાબર P બરાબર F બાય A. એટલે શું લખાય? F બાય L² લખાય ને. શું લખાય? F નું 1 વખત, L નું 2 વખત. તો 4 ને 4 8. હાલો, x બરાબર 3yz². x અને z કેપેસિટન્સ અને ચુંબકીય પ્રેરણ. ચુંબકીય પ્રેરણનું આપણે એક વખત આવેલું નથી એટલે ચુંબકીય પ્રેરણ આપણે તમને સમજાવી દઉં. ચાલો, ચુંબકીય પ્રેરણનું શું થાય? z. કોને કહેવાય ચુંબકીય પ્રેરણ? મતલબ ચુંબકીય પ્રેરણ એટલે શું થાય? બીજ લેવાનો. શું લેવાનું? બીજ તે. પડી કે ન પડી? શું લેવાનું? બીજ તે. બી શું કહેવાય? બોલો, બી શું કહેવાય? પડી કે નહીં? ઝેડ એટલે બીજ લેવાનું. ઓકે, ચુંબકીય ક્ષેત્ર એમ. ચાલો આગળ. આ ગોતતા આવડે ને પ્રતિશત ત્રુટિ મૂલ્ય આપેલા હોય તો. બોલ્ટ્ઝમેન અચળાંક અને ફ્લક્સ. ફ્લક્સ નું શું હોય બોલો? પારિમાણિક સૂત્ર ફ્લક્સ. કેન્ડેલા એટલે સીડી થશે. બોલ્ટ્ઝમેન અચળાંક આપણે આવેલું નથી. બોલ્ટ્ઝમેન અચળાંક મેં તમને થિયરીમાં કરાવ્યું હતું, ફરીથી એક વખત તમને કરાવી દઉં છું. શું થાય? PV બરાબર શું થાય? મ્યુ RT એટલે કે N upon NaRT. એટલે શું થાય અહીંયા? PV બરાબર NKT સૂત્ર આવશે. અહીં KB લખી નાખીએ તો KB બરાબર શું થાય તમારે? PV by NT. PV કાર્ય એટલે શું થાય? ML2T-2 અને છેદમાં θ1. તો શું આવશે તમારે? ઓકે, Q છે એને શું માનવાનું છે તમારે? થીટા લેવાનું. શું લેવાનું છે? થીટા લેવાનો છે. ML2T-2 અને θ-1 ઓપ્શન નંબર A થશે.